નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે ક્યારે તમારી જિંદગીમાં આવી રીતના ચાની ભૂકી ઉપર શેમ્પૂ નાખ્યું છે? જો ના નાખ્યું હોય તો હવે મિત્રો તમે આવું અચૂક કરવાના જ છો આ વિડીયો જોયા પછી। તો તમારે મિત્રો શું કરવાનું છે, ધીમા તાપે એક વાસણ મૂકવાનું છે ગરમ કરવા માટે। તેની અંદર તમારે ચાય પત્તી એટલે કે ભૂકી નાખવાની છે અને તેની અંદર મિત્રો તમારે એક પડીકી જેટલું શેમ્પૂ ઉમેરવાનું છે। હવે મિત્રો તમારે ધીમા તાપે આ બધું કરવાનું છે અને તેની અંદર 1 ગ્લાસ જેટલું તમારે પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ તમારે ચમચીની મદદથી આ બધું મિક્સ કરતું જવાનું છે અને ધીમે ધીમે મિક્સ કરતાં કરતાં આ જે મિશ્રણ છે ચાની ભૂકી, શેમ્પૂ અને પાણી એ બધું ઉકળવા માંડે ત્યાં સુધી તમારે તેને ગરમ કરતું જવાનું છે, ઉકાળવા દેવાનું છે। હવે મિત્રો એકદમ વ્યવસ્થિત ઉકળી જાય ત્યારબાદ તમારે તેની અંદર ડુંગળીનું કટિંગ કરીને તમારે એક ડુંગળીનું કટિંગ કરીને તેમાં ઉમેરવાનું છે અને ત્યારબાદ ચમચીની મદદથી ફરીથી તમારે મિક્સ કરતું જવાનું છે। 2-5 મિનિટ સુધી તમારે મિક્સ કરવાનું છે। હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ પરેશભાઈ એમપીને જામનગરથી, મંજુલાબેન શેઠને ઇન્દોરથી, પ્રભુદાસ પટેલને માણસાથી, વિલાસ ઠાકોરને ડભોઈથી, જયેશભાઈ સોલંકીને ભંડારિયાથી, વિઠ્ઠલભાઈ જોડિયાને પટવાથી, રમેશભાઈ મોલિયાને સુરતથી, ઉર્મિલાબેન બારડને અમદાવાદથી, સંદીપ ક્રિશ્ચિયનને મણિનગરથી અને દિવ્યેશભાઈ લિંબાસિયાને ખજૂરીથી જાય છે। તો મિત્રો હવે તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત ડુંગળીનું કટિંગ નાખ્યા પછી બધું ઉકળી ગયું છે। ત્યારબાદ તમારે મિત્રો એની અંદર 1 ચમચી જેટલા મેથીના દાણા ઉમેરવાના છે અને ફરીથી તમારે બધું મિક્સ કરતું જવાનું છે અને ત્યારબાદ થોડો સમય પછી તમારે તેની અંદર થોડા ચોખા નાખવાના છે અને ત્યારબાદ તમારે ફરીથી તેને 7 થી 8 મિનિટ સુધી ઉકાળવા દેવાનું છે। આ બધી વસ્તુ મિત્રો જે આપણે મેથીના દાણા નાખ્યા છે, ચોખા નાખ્યા છે, ડુંગળી નાખેલી છે, તેના દ્વારા એની અંદર જે પોષક તત્વો હોય એ બધા આની અંદર પાણીની અંદર ભળી જાય એટલા માટે તમારે 7 થી 8 મિનિટ સુધી તમારે બધું મિક્સ કરતું જવાનું છે અને એકદમ ઉકાળવા દેવાનું છે। હવે મિત્રો એકદમ વ્યવસ્થિત ધીમા તાપે ઉકળી જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે મિત્રો આ જે દ્રાવણ છે તેને તમારે ગાળી લેવાનું છે એક અલગ વાસણની અંદર, એક વાટકાની અંદર તમારે ગાળીને અલગ લઈ લેવાનું છે અને ત્યારબાદ તેને મિત્રો ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે। હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવું તો મિત્રો તમે જ્યારે પણ નહાવા જાઓ એની પહેલાં 2 કલાક પહેલાં તમારે મિત્રો 5 મિનિટ સુધી તમારે આ જે પાણી છે એના દ્વારા તમારા વાળની અંદર તમારે મસાજ કરવાનું છે મિત્રો અને ત્યારબાદ 2 કલાક પછી મસાજ થઈ જાય પછી 2 કલાક પછી તમારે વ્યવસ્થિત તમારે માથું ધોઈ લેવાનું છે શેમ્પૂથી અથવા કોઈ પણ લીમડાનું પાણી હોય એનાથી તમારે માથું ધોઈ લેવાનું છે। મિત્રો આ તમારે પ્રયોગ છે અઠવાડિયામાં 2 વાર પહેલાં કરવાનો છે અને ત્યારબાદ તમે મહિને 1 વાર પણ કરી શકો છો। મિત્રો આના દ્વારા આ પ્રયોગ કરવાથી તમારા જે વાળ ખરતા હોય એ અટકી જશે, તમારા સફેદ વાળ છે કાળા થઈ જશે અને તમારા વાળ છે મિત્રો મજબૂત બની જવાના છે। તો મિત્રો આવી રીતે તમે આ દેશી ઉપચારથી, દેશી ઉપાયથી તમારા વાળને ખરતા અટકાવી શકો છો અને મજબૂત પણ બનાવી શકો છો અને સફેદને કાળા પણ કરી શકો છો। તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।